નમસ્કાર મિત્રો, હું છું તમારો એન્જિનિયર વ્લોગર। તો મિત્રો, આજે આપણે જાણીએ કે કેબિન બિંગ ચેક કરવા માટે કયા કયા પોઈન્ટો ધ્યાનમાં રાખવા જરૂરી છે તે હું આજે તમને જણાવીશ। તો ધ્યાનથી મિત્રો વિડીયો જોજો અને સ્કીપ ના કરતા, શીખવા જેવી બાબતો તમને શીખવા મળશે। તમે જોઈ શકો છો, આપણે આ કેબિન બિંગનું ડ્રોઈંગ છે। તો ડ્રોઈંગમાં જણાવેલું છે કે 8 સ્ટીલ બાર વિસના છે અને 8 સ્ટીલ બાર સોના છે, અને એ આપણે સ્ટીલ બાર કઈ રીતે છે એ બી તમને અંદર બતાવેલું છે। કોર્નરના ટોપમાં બંને બાજુ 2 વિસના છે, અને નીચે બી એ જ રીતે બોટમમાં 2 વિસના આ બાજુ અને 2 વિસના આ બાજુ છે, તમે જોઈ શકો છો મિત્રો। એ જ રીતે સોના સરિયા બોટમના અને ટોપમાં સેન્ટરમાં છે, એ જ રીતે ચારે બાજુ સેન્ટરમાં આપેલા છે। મિત્રો, તમને અત્યારે મેં ડ્રોઈંગ તમને દેખાડ્યું છે, તો ડ્રોઈંગમાં તમે જોઈ શકો છો કે કેબિન બીમની ડિઝાઇન શું આપેલી છે આપણે। અને તમને ડ્રોઈંગ વાંચતા જો ના આવડતું હોય તો પછી તમને ડિઝાઇન કે બીમની સ્ટીલ ચેક કરવામાં કંઈ ખબર નહીં પડે। તો પહેલાં મિત્રો, ડ્રોઈંગ કઈ રીતે વાંચવું એ તમારે શીખવું જરૂરી છે। મિત્રો, તમે ધ્યાનથી જોઈ શકો છો, આપણે જે કેબિન બીમની ડિઝાઇન ડ્રોઈંગમાં આપેલી છે એ જ પ્રમાણે આપણે કેબિન બીમ બાંધેલો છે। સેન્ટરમાં 2 સરિયા જોઈ શકો છો સોના છે, અને કોર્નરમાં બંને બાજુ ટોપમાં 2 વિસના છે। એ જ રીતે બોટમમાં પણ કોર્નરમાં 2 વિસના અને સેન્ટરમાં 2 સોના છે। તો મિત્રો, તમે જોઈ શકો છો, આપણે જે પ્રમાણે કેબિન બીમની ડિઝાઇન છે એ જ પ્રમાણે આપણે કેબિન બીમને બાંધ્યો છે। મિત્રો, અમારે ત્યાં સાઈડ પર હજી ક્રેન અમે ઇન્સ્ટોલ કરેલ નથી, એના લીધે અમે મટીરિયલ બધું લેબર થ્રુ ઉપર લઈએ છીએ, તમે જોઈ શકો છો। तो आगे वाला चलिए, तो क्या हो सीधा करा नहीं तो नड़ेगा ना फिर बीम में। कटिंग की बात नहीं, जो सिंगल सरिया दिख रहा है वो तो सेट हो जाएगा ना। મિત્રો, કેબિન બીમમાં અગત્યની એક વાત તમને જણાવી દઉં, મેઇન પોઈન્ટ કહેવાય। આપણે કેબિન બીમ બાંધતા હોય ત્યારે જોઈન્ટ આપવો જરૂરી નથી, તમારો સ્ટીલ બાર સીધો જવો જરૂરી છે, તમે જોઈ શકો છો મિત્રો।